નમસ્કાર ખેડૂત મિત્રો, વિડીયો ચાલુ કરતા પહેલાં એક સવાલ પૂછું છું. તમને એવું ક્યારેય લાગ્યું છે કે યુરિયા તો દર વર્ષે એટલું જ નાખું છું પણ હવે પાક પહેલાંની જેમ લીલો થતો નથી, અથવા તો ખાતરનો ખર્ચ વધે છે પણ ઉપજમાં ખાસ ફરક પડતો નથી? જો આવું થાય છે તો શક્ય છે કે ભૂલ યુરિયામાં નથી, ભૂલ યુરિયા નાખવાની રીતમાં છે. આજે હું તમને એક એવી વાત કહીશ કે જે ઘણા ખેડૂતો ધ્યાનમાં લેતા નથી, અને આ નાની વાત ધ્યાનમાં રાખવાથી યુરિયાનો વધુ સારો ઉપયોગ થઈ શકે છે અને બિનજરૂરી નુકસાન પણ ઘટાડી શકાય છે. તો વિડીયો પૂરો જોજો જેથી તમને ફાયદો થાય. પહેલાં સમજીએ કે યુરિયા શું છે. ઘણા લોકો એવું માને છે કે યુરિયા એટલે સીધું છોડનું ખાવાનું, પણ સાચી વાત એ છે કે યુરિયા સીધો છોડ પી જતો નથી. પહેલાં તે જમીનમાં બદલાય છે, પછી નાઇટ્રોજનના રૂપમાં છોડને ઉપલબ્ધ બને છે, અને આ આખી પ્રક્રિયામાં જમીનની ભેજ, તાપમાન અને જમીનની સ્થિતિ ખૂબ જ મહત્ત્વની હોય છે. જો આ બાબતો યોગ્ય ન હોય તો યુરિયાનો એક ભાગ હવામાં ઉડી જાય છે અથવા અન્ય રૂપમાં નુકસાન થઈ શકે છે. હવે આ વિડીયોમાં ખાસ મહત્ત્વની વાત છે કે યુરિયા નાખતા પહેલાં જમીનમાં પૂરતી ભેજ હોવી જોઈએ. ઘણા ખેડૂત ભાઈઓ સૂકી જમીનમાં યુરિયા છાંટી દે છે અને પછી વરસાદની રાહ જોવે છે. આ રીત હંમેશા યોગ્ય નથી. જો સૂકી જમીન હોય તો યુરિયા સપાટી પર જ રહે છે અને કેટલીક પરિસ્થિતિમાં નાઇટ્રોજનનું નુકસાન વધવાની શક્યતા રહે છે. એટલે જો શક્ય હોય તો હળવું પાણી આપ્યા પછી અથવા વરસાદ પછી ભેજવાળી જમીનમાં યુરિયા આપવો વધુ યોગ્ય રહે છે. હવે બીજી એક મોટી ભૂલ ખેડૂત મિત્રો કરી રહ્યા છે એ છે કે ઘણા ખેડૂતો આખા યુરિયા એકસાથે નાખી દે છે, પણ છોડને આખો નાઇટ્રોજન એક જ દિવસે નથી જોતો. છોડને જુદા જુદા વિકાસના તબક્કે તેની જરૂર પડે છે. એટલે ઘણા પાકોમાં ભલામણ મુજબ યુરિયાને 2 કે 3 હપ્તામાં આપવાથી તેનો ઉપયોગ વધુ કાર્યક્ષમ બની શકે છે. હવે ધ્યાન રાખજો, કયો સમય અને કેટલા હપ્તા એ પાક પ્રમાણે બદલાય છે. કપાસમાં અલગ હોય છે, ઘઉંમાં અલગ હોય છે, મગફળીમાં અલગ હોય છે અને શાકભાજીમાં અલગ હોય છે. તેથી હંમેશા તમારા પાક માટેની ભલામણનું પાલન કરવું. હવે એક પ્રશ્ન એ થાય કે યુરિયા નાખ્યા પછી પાક લીલો કેમ નથી થતો? ઘણીવાર કારણ યુરિયા નથી હોતું. જમીનમાં ઝીંકની કમી હોઈ શકે, સલ્ફરની કમી હોઈ શકે અથવા ભેજની અછત હોઈ શકે. એટલે માત્ર યુરિયા વધારવાથી સમસ્યા હલ થતી નથી. જો જમીનમાં બીજા પોષક તત્વોની કમી હોય તો પહેલાં તેનું નિદાન કરવું જરૂરી છે. આ માટે જમીન પરીક્ષણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. હવે આખા વિડીયોનો સાર જોઈએ તો યુરિયા નાખતા પહેલાં આ 5 વાત યાદ રાખજો. પહેલી, જમીનમાં ભેજ હોવો જોઈએ. બીજી, એક સાથે બધું યુરિયા નાખવું નહીં. ત્રીજી, પાક પ્રમાણે યોગ્ય પસંદ કરવી, એના હપ્તા નક્કી કરવા. અને ચોથી, યુરિયા આપ્યા પછી જો શક્ય હોય તો તેને જમીન સાથે સંપર્કમાં આવવામાં મદદરૂપ એવી પદ્ધતિ અપનાવવાની જેથી નુકસાન ઓછું થાય. અને છેલ્લી અને 5મી, જમીન પરીક્ષણ અને યોગ્ય પોષક તત્વોની સ્થિતિને અવગણવી નહીં. આ 5 બાબતોનું ધ્યાન રાખશો તો ખાતરનો ઉપયોગ વધુ અસરકારક બની શકે છે. હવે મને કોમેન્ટમાં એક વાત જરૂર લખજો, તમે કયા પાકમાં યુરિયા વાપરો છો? કપાસ, મગફળી, જીરું, ઘઉં કે શાકભાજી? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બીજા ખેડૂત ભાઈઓ સુધી પણ આ માહિતી પહોંચાડજો. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય કિસાન,